નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ ઉણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. મહાનગરી મુંબઈને હચમચાવી દેનાર 26/11ના આતંકી હુમલાની 5મી વર્ષે હુતાત્માઓને શ્રદ્ધાંજલિ. આતંકી હુમલામાં 182 જેટલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનારા આંકડાઓ સામે આજે પણ લોકો વરસાવી રહ્યા છે ટીકા. વેપારી મથક કિસ્સામાં વેપારીઓને અધિકારીઓ દ્વારા કરાઈ છે કરણધર. કાયદાની ઘૂસ ઊભી કરનાર સરકારી બાબુ સામે આંદોલન છેડવાનો વેપારીમાં ગુજરાત. પાલનપુરની લીલીવાડી હોટલમાં જમવા ગયેલા જાનૈયાઓને ખોરાકની ઝેરની અસર. ખોરાકમાં બેદરકારી દાખવનાર હોટલ માલિક વિરુદ્ધ પગલાં ભરવાનું ફરી વિભાગે વ્યક્ત કર્યો મત. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે યોજાઈ રહી છે સેમેસ્ટરની પરીક્ષા. શાંતિપૂર્ણ માહોલમાં 6000 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે ભાગ્યની કસોટી. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. દેશની આર્થિક રાજધાની મુંબઈ ઉપર થયેલા ત્રાસવાદી હુમલાને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં તે મામલે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી ભારત અને પાકિસ્તાન વચ્ચે આરોપ પ્રત્યારોપ સિવાય સહેજ પણ આગળ વધી નથી. પાકિસ્તાનમાં પ્રતિબંધિત સંગઠન લશ્કરે તોયબાના કમાન્ડર ઝાકીર રહેમાન સહિતના 6 આતંકીઓની ધરપકડ થઈ હોવા છતાં આ કેસમાં ભારતને કોઈ નોંધપાત્ર સફળતા મળી નથી. 26મી નવેમ્બર 2008ના રોજ ભારતની આર્થિક રાજધાની ગણાતી મુંબઈ ઉપર હુમલો કરાયો હતો, જેમાં આશરે 166 જેટલા લોકો માર્યા ગયા હતા. 26/11ના કેસમાં એકમાત્ર જીવતા પકડાયેલા આતંકવાદી અજમલ કસાબે કરેલી કબૂલાતના આધારે લખવી અને અન્યની સામે કેસ દાખલ કરાયો હતો. જ્યારે અજમલ કસાબને સરકાર સામે યુદ્ધે ચડવા, ત્રાસવાદ અને હત્યાના કેસમાં ભારતમાં ફાંસી લટકાવવામાં આવ્યો હતો. આજે 26/11ના હુમલાની 5મી વર્ષી છે, છતાં હત્યારાઓ આઝાદ છે. પાકિસ્તાને જવાબદાર ત્રાસવાદીઓ સામે કાર્યવાહી કરી નથી, જે સામે દેશની જનતાના આજે પણ ભારે રોષ જોવા મળે છે. આજે મુંબઈ હુમલાકાંડની 5મી વર્ષગાંઠ છે અને એ નિમિત્તે મુંબઈ હુમલાકાંડના એક બી આરોપી અત્યાર સુધી પકડાઈ નહીં શક્યા અને હિન્દુસ્તાન માટે અને આપણા માટે બહુ જ ખેદજનક છે, અફસોસજનક છે. એના માટે કે જો આવી રીતે નહીં પકડી શકે ભવિષ્યમાં બહુ જ તકલીફ થઈ શકે એમ છે આતંકવાદીઓ અને જે બધા અસામાજિક તત્વો પોતાનું માથું ઉચકી અને બધાએ તકલીફ થઈ શકે એમ છે. એટલે અને આપણો જે કાયદા કાનૂન છે એ ખૂબ જ જટિલ સમસ્યામાંથી પસાર થાય છે અને એમાંથી કોઈને કંઈક નિકાલ વાતનો આવતો નથી અને લાંબા ખેંચાઈ શકે છે. એ ખૂબ જ અફસોસજનક છે. કાયદા બી સુધરવા જોઈએ અને મુંબઈ હુમલાકાંડને તાત્કાલિક ધોરણે પકડી અને એમની સજા થવી ખૂબ જરૂરી છે. આજે 26/11 અને 8નો જે બનાવ બન્યો હતો અને એમાં જે એક જ વ્યક્તિને ફાંસી થવા પામી છે. ટાઉટો હતા, ટેરરિસ્ટ હતા, એ પાકિસ્તાનમાં ફરિયાદ કરે છે. આમ એક કુટુંબે એની રોટલો ગુમાવ્યો અને હજી આજ દિવસ સુધી જે ફરી રહ્યા છે એને કોઈ જ સજા થતી નથી. ખરેખર એને સજા થવી જોઈએ તો જ સાચો ન્યાય આપ્યો ગણાશે. 26/11/2008 નરીમન પોઈન્ટ ખાતે હોટલ તાજ ઉપર હુમલો થયેલો, જેમાં અંદાજિત 187 જેટલા વ્યક્તિઓ મૃત્યુ પામેલા અને 250થી વધારે ઘાયલ થયેલા આ આતંકી હુમલામાં મુખ્ય સૂત્રધાર કસાબને ફાંસીની સજા થયેલી છે. આમ છતાં આ સાથે સંકળાયેલા આવી આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અનેક આતંકવાદીઓ હજી સુધી પકડાયા નથી, ખુલ્લેઆમ ઘૂમી રહ્યા છે, જે સમાજ માટે એક બહુ દુઃખદ બાબત છે. આવા આતંકવાદીઓને જેમ બને એમ જલ્દી પકડીને એને ફાંસીની સજા આપવી જોઈએ એવી સમગ્ર સમાજમાં એની એ પ્રકારની માંગણી અને લાગણી છે. એઝ અ પત્રકાર તરીકે મારું એવું માનવું છે કે જ્યારે મુંબઈ ઉપર હુમલા થયા અને આજે 5 વર્ષ થયા હોય અને તેમ છતાં પણ પાકિસ્તાનના જે મોનિટરિંગ થયું હતું અને ત્યાંથી કોઈપણ પ્રકારના સબૂત મળ્યા હોવા છતાં લેવામાં આવતા હોય તો ભારત સરકારે આવા જે પાકિસ્તાનમાં બેઠેલા જે આકાઓ હતા એમની સામે એક્શન લેવા જોઈએ અને તેમની સાથે કોઈપણ પ્રકારની વાટાઘાટો કરવાનું ટાળવું જોઈએ. આજે ભારતના નાગરિક તરીકે આજે કેટલાય લોકોએ પોતાના જાન મુંબઈમાં આતંકવાદી હુમલામાં જે ગુમાવ્યા હતા એમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાશે કે જ્યારે મુંબઈના આ ઘટનાક્રમમાં જે લોકોએ જાન ગુમાવે છે એમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે કે જેઓ આખું મોનિટરિંગ કરતા હતા તેમને સજા મળે. આજે પણ શહીદોના તેમજ મૃતકોના પરિવારજનો ન્યાયની આશા બાંધી બેઠા છે, છતાં નમાલી સરકાર કંઈ કરતી નથી.
આ મામલે કાનૂની કાર્યવાહી ધીમી ચાલતી હોય લોકોમાં રોષ જોવા મળે છે. પાલનપુરની કે ચોકસી પ્રાથમિક શાળા ખાતે બાળ દિન નિમિત્તે આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચિત્ર, મહેંદી અને વક્તૃત્વ સ્પર્ધા યોજવામાં આવી હતી. જોકે પ્રાથમિક શાળાઓમાં સંસ્કારોનું સિંચન કરતા નાના ભૂલકાઓમાં સર્જનાત્મક શક્તિનો વધારો થાય તેમજ બાળકોમાં છુપાયેલી સુસુપ્ત શક્તિઓનો વધારો થાય તે માટે અવારનવાર શાળાઓ તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. જે અંતર્ગત બાળ દિન નિમિત્તે આજે પાલનપુરની કે ચોકસી પ્રાથમિક શાળા ખાતે કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ચિત્ર, વક્તૃત્વ અને મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. આ ટ્રિબલ સ્પર્ધામાં શહેરની વિવિધ શાળાના 80 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં કન્યાઓએ એકબીજા સાથી વિદ્યાર્થીઓના હાથ ઉપર કલાત્મક મહેંદી મૂકી હતી, તો ચિત્ર સ્પર્ધામાં સ્પર્ધક વિદ્યાર્થીઓએ અદભુત રંગપૂર્ણી કરી હતી. જોકે આ સ્પર્ધામાં 1 થી 3 નંબરે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળામાં આજે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળમાં 3 સ્પર્ધા હતી, જેમાંથી સ્પર્ધામાં ભાગ લીધો એમાં મને ખૂબ જ મજા આવી. કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર, બનાસકાંઠા જિલ્લા પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુર બંને આયોજિત અને એમના સૌજન્યથી આજરોજ અમારી શ્રી કેમા ચોકસી પ્રાથમિક શાળામાં બાલ દિન નિમિત્તે એક સુંદર કાર્યક્રમ ગોઠવવામાં આવેલો. આ કાર્યક્રમમાં પાલનપુર શહેરની બ્રાન્ચ શાળા નંબર 2 કેન્દ્ર શાળા, નવા લક્ષ્મીપુરા પ્રાથમિક શાળા, હોશિયા ટેકરા પ્રાથમિક શાળા, કેમા ચોકસી પ્રાથમિક શાળા, SN કોઠારી પ્રાથમિક શાળા ના બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલો. જેની સ્પર્ધાઓમાં મહેંદી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને વક્તૃત્વ સ્પર્ધા રાખવામાં આવેલી. કુલ 80 બાળકોએ ભાગ લીધેલો છે. આ તમામ બાળકોમાં વિજેતા થાય એ તમામ બાળકોને કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર અને તાલુકા કાનૂની સેવા સત્તા સમિતિ દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપવાના છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે સમાજ સેવાના કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે, જેને લઈ લોકોમાં પોલીસની છાપ પ્રજાનો મિત્ર બનવા પામી છે. જે વચ્ચે ધાનેરા પોલીસે પણ જનસેવાના સૂત્રને સાર્થક કરવા માટે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં 50 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. ધાનેરા પોલીસ મથક ખાતે ડીએસપીના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે ધાનેરા પોલીસ અને લાયન્સ ક્લબના સહયોગથી રક્તદાન શિબિર અને ગરીબ લોકોને ગરમ વસ્ત્રો અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રક્તદાતાઓએ નિસ્વાર્થ ભાવે રક્તદાન કર્યું હતું. જોકે 50 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક પૂર્ણ કરતા જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવે રક્તદાતાઓને જનસેવા કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જોકે આ પ્રસંગે પોલીસ વડાએ જણાવ્યું હતું કે જિલ્લામાં પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે, ત્યારે પ્રજાએ પણ પોલીસને સાથ સહકાર આપવા અનુરોધ કર્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે લોકો સાથે લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું. લોક દરબારમાં જે પબ્લિક દ્વારા જે રજૂઆત કરવામાં આવેલી છે એ પોલીસ દ્વારા તમામનો સકારાત્મક વિચાર કરી અને તમામ નિકાલ કરવામાં આવશે અને પોલીસની કેવી રીતે કાર્યક્ષમતા છે વધારે કરી શકાય એ તમામ બાબતોને ફરી ટાઈમ વધારે અધ્યયન કરી અને વધારે કાર્યક્ષમ કરવા માટે તમામ મહેનત કરશે પોલીસ. આજે લાયન્સ ક્લબ ધાનેરાના સંકલનમાં રહી અને ધાનેરા પોલીસ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. એ બ્લડ ડોનેશનમાં તમામ જે બ્લડ ડોનેટ કરે છે તમામને પોલીસ દ્વારા સન્માનપત્ર આપવામાં આવશે, તેમજ તમામ જે પોલીસ કર્મચારી જે ડોનેટ કરે છે એ તમામને પણ અમે ઇનામ આપશું અને વધુમાં વધુ પબ્લિકમાં બ્લડ ડોનેશન માટે એક સકારાત્મક માહોલ ઊભો થાય એના માટે એક પ્રયાસ છે. ભવિષ્યમાં પોલીસ દ્વારા બીજા પોલીસ સ્ટેશનોમાં એ બ્લડ ડોનેશનનો કેમ્પનું આયોજન કરું છું અને તમામ સાથે રહી અને કેવી રીતે પોલીસ અને પબ્લિક એ સરકારના જે સુરક્ષા સેતુ છે એ સેતુની અંતર્ગત કેવી રીતે વધારે કામગીરી કરી શકાય એ માટે પણ પોલીસ દ્વારા મહેનત કરવામાં આવશે. વેપારી મથક ડીસાના વેપારીઓને સરકારી અધિકારીઓ દ્વારા કાયદાકીયની આડમાં હેરાન પરેશાન કરવામાં આવતા હોવાની વેપારીઓમાં બુમરાડ ઉઠવા પામી છે, ત્યારે સરકારી બાબુઓની હેરાનગતિ સામે અવાજ ઉઠાવવા માટે વેપારીઓએ અક્કડ બન્યા છે. આજે ડીસા ખાતે વેપારીઓની એક બેઠક મળી હતી, જેમાં સરકારે 1969માં નાબૂદ કરેલ ધારાના નામે હાલ વેપારી મથક ડીસાના વેપારીઓને
અધિકારીઓ દ્વારા હેરાન કરવામાં આવી રહ્યા છે, જેની સામે લડી લેવાનો નિર્ણય કરાયો હતો. જોકે સરકારી અધિકારીઓ સામે રોષ વ્યક્ત કરતા વેપારીઓ જણાવ્યું હતું કે હાલ વેપારીઓને અધિકારીઓ દ્વારા કાયદાની ગૂંચ ઊભી કરી કનડગત કરવામાં આવે છે, જેને લઈ અમુલ વેપારીઓ અધિકારીઓ સામે આંદોલનનું શસ્ત્ર ઉઠાવીશું. જો કે વેપારીઓની આ લડાઈ માત્ર અધિકારીઓ સામે હશે, સરકાર સામે અમારે મતભેદ નથી. આ કાયદાની ગૂંચ અધિકારીઓએ ઊભી કરી છે, જે મુખ્યમંત્રીને બદનામ કરવાનું ષડયંત્ર હોવાનું પણ વેપારીઓએ જણાવ્યું હતું. ધારકની કનિષ્ઠ ધારાની વાત કરી દઈએ. 1969માં કનિષ્ઠ ધારો નાબૂદ થયેલ છે. બીજી વાત એવી છે કે માત્ર પત્રોનો આધાર લઈને સરકાર કોઈ કનિષ્ઠ ધારા માટે કોઈને માનસિક હેરેસમેન્ટ ના આપી શકે. કલેક્ટર સાહેબે જે પત્રનો ઉલ્લેખ કર્યો મેં મારી અરજીમાં કર્યો છે, આજે સીએમ ઓનલાઈનમાં દાખલ કરું છું. અને તમામ વેપારી મિત્રો સાથે રહીને અને ડીસાની જે આર્થિક કમર તોડવાનું જેમણે પણ કાવતરું કર્યું છે એ લોકોને ખુલ્લા પાડવા જોઈએ. અને પહેલી વાત એવી છે કે રેવન્યુ રેકર્ડમાં કોઈ ખામી થઈ હોય અને કનિષ્ઠ ધારો 323 ની નોંધ જે છે તેને વર્ષો થઈ ગયા ને એમાં જો ભૂલ દેખાતી હોય તો પહેલા સરકારી અધિકારીઓ જે જવાબદાર છે તમામ લોકો સામે ફોજદારી કાર્યવાહી કરવી પડે. અને કલેક્ટર સાહેબે માની જ લીધું હોય તો ફોજદારી કાર્યવાહી કરી લે, અને જો ના કરે તો અમને પરમિશન આપે, અમે ફોજદારી કાર્યવાહી કરીશું. ખોટા ડીસાની ગરીબ જનતાને અને ડીસાના લોકોને એકલા અને માનસિક રીતેથી તેઓ હતાશ છે એવું માનીને કોઈ તોડ કરવાના તોડબાજો જો આવતા હોય તો આજથી ચેતી જાય અને કોઈ પણ હિસાબે લડવાની તૈયારી છે. લડશું અને પરિણામ લઈને જ જપશું. કાયદાકીય ગૂંચ ઊભી કરીને આવી વહીવટી ગૂંચ ઊભી કરવાનો કોઈને અધિકાર નથી. અને આવું જે અમારા નરેન્દ્રભાઈને બદનામ કરવાનું કાવતરું આ અધિકારીઓએ ઘડ્યું છે, એટલે હું ખુલ્લો આક્ષેપ અધિકારીઓ વિરુદ્ધ કરું છું. અને આ અધિકારીઓ કાયદેસરનો તાત્કાલિક જવાબ આપે. નહીં જવાબ આપે તો ચોર એમના પેટમાં છે, તેલ એમના પેટમાં રેડાઈ રહ્યું છે એ વાત નક્કી થશે. અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને આ લડાઈ આટલે ટૂંકેથી નહીં પતે. મિત્રો, જો લડવું પડશે, લાંબુ લડવાની અમારામાં આવડત છે. પહેલા આટલેથી ચલાવી લઈએ છીએ, પછી આગળ જોશું શું કરવું પડે છે. તમામ પ્રયત્નો કરીશું પણ નિર્ણય લેવડાવશું. કલ્યાણભાઈ જે લડત ઉપાડી રહ્યા છે અમે બધા વેપારી મંડળો અમે એમની સાથે છીએ અને અમે લડવા તૈયાર છીએ. હાલમાં લગ્નની સિઝન પૂરબહારમાં ખીલી ઉઠી છે અને ઠેર ઠેર લગ્નોત્સવના જમણવારો પણ થતા રહે છે. ત્યારે ગત રોજ પાલનપુરમાં એક લગ્ન પ્રસંગ નિમિત્તે હાઈવે પરની લીલીવાડી હોટલમાં જમણવાર યોજાયો હતો. જમ્યા બાદ કેટલાક જાનૈયાઓ અને આમંત્રિતોને ફૂડ પોઈઝનની અસર થઈ જતા પાલનપુરની સિવિલમાં અને કેટલાકને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો મુજબ પાલનપુર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી સિસ્ટર નિરાલીબેનના ગતરોજ લગ્ન હતા, જેની નિમિત્તે મહેસાણાથી જાન આવી હતી. બાદમાં હાઈવે પરની હોટલમાં જમણવાર રાખવામાં આવેલ, જેમાં સિવિલ હોસ્પિટલના સ્ટાફને પણ જમવા માટે આમંત્રણ આપ્યું હતું. પરંતુ જમ્યા બાદ સિવિલના સ્ટાફના સુમિત્રાબેન, ભાવિકાબેન મોડ, મિતેશ વણકર, વનીબેન રાજેશભાઈ વૈદ, જશીબેન ધર્માભાઈ રાઠોડ, જગદીપભાઈ વેગડિયા, ભગવતીબેન ચૌહાણ, કમલેશભાઈ ચૌહાણ, પ્રવીણભાઈ ચૌહાણ, ધર્મેશભાઈ ચૌધરી, ભાસ્કરભાઈ પ્રવીણભાઈ જોશી અને શારદાબેન જગદીશભાઈ વાલ્મીકી તેમજ કેટલાક જાનૈયાઓને પણ ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર થતા મહેસાણા ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જોકે પાલનપુરની એક હોટલમાં પીરસવામાં આવેલ જમણને લઈ જાનૈયાઓની સાથે સાથે એક તબીબને પણ ખોરાકી ઝેરની અસર થઈ હતી, જેને લઈ આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે લગ્નના જાનૈયાઓને એક સામટી ખોરાકી ઝેરની અસર થતા ફૂડ વિભાગ પણ હરકતમાં મુકાઈ જવા પામ્યું હતું. અને આજે સવારે ફૂડ વિભાગની ટીમે આ ફૂડ પોઈઝનિંગના બનાવ અંગે તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે આ બનાવમાં જો હોટલ કસૂરવાર માલુમ પડશે તો હોટલના માલિક વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવશે. પાલનપુરમાં હિન્દુ સમાજ સંચાલિત વડીવીર શાંતિ ભવને વૃદ્ધોની સેવાના 7 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરી 8મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. જે નિમિત્તે વડીવીર શાંતિ ભવન ખાતે શ્રીમદ ભાગવત કથા સપ્તાહનું સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે. પાલનપુરમાં વડીવીર શાંતિ ભવન ખાતે આજે પણ 80 થી વધુ વૃદ્ધો આશ્રય મેળવી રહ્યા છે, જેમાં આશરે 10 વ્યક્તિના કુદરતી મોત નીપજ્યા છે. જોકે આ સદગત આત્માના સ્મરણાર્થે આ ભાગવત કથા સપ્તાહ યોજવામાં આવી રહ્યું છે, જેમાં જાણીતા કથાકાર પૂજ્ય પ્રદીપકુમાર શાસ્ત્રી વ્યાસપીઠ ઉપરથી શ્રોતાઓને ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. અને કપાળમાં ચાંદલો એ એનું સૌભાગ્ય છે, એમ જીવ માત્રના ગળામાં કંઠી અને કપાળમાં તિલક એ પણ એનું સૌભાગ્ય છે. એમ તો કે આ જીવ બ્રહ્મનો થઈ ગયો, આ જીવ ભગવાનનો થઈ ગયો, એનો માલિક ભગવાન છે. કપાળમાં તિલક એટલે કે ચાંદલો અને ગળામાં કંઠી. લૌકિક તમે તિલક, ચાંદલો અને માળા જુઓ, બહેનોને મંગલસૂત્રો. જોકે આ ધર્મોત્સવમાં ભાવિક ભક્તો ભાગવત કથા શ્રવણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
વૃદ્ધોના સ્મરણાર્થે પાલનપુરના વડીલ વિશ્રાંતિ ભવન ખાતે યોજાઈ રહેલ ભાગવત સપ્તાહનો શહેરની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણા પાલનપુર હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન વૃદ્ધાશ્રમને 7 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. અહીં સરેરાશ 60 જેટલા વૃદ્ધો છેલ્લા 7 વર્ષથી લાભ ભરી રહ્યા છે. આ સંસ્થામાં રહેતા વૃદ્ધો પાસેથી અમે માસિક ફક્ત 300 રૂપિયા જ લઈએ છીએ. પરિણામ એ થાય છે કે આ વૃદ્ધાશ્રમ નિભાવવો સંસ્થાને ખૂબ જ કઠિન થઈ પડે છે. એટલે અહીં રહેતા વડીલ વૃદ્ધાશ્રમના વડીલજનોના લાભાર્થે એક ભાગવત સપ્તાહનું અહીં આયોજન કરવામાં આવ્યું છે. માલસરના વતની શ્રી પ્રદીપભાઈ શાસ્ત્રી એ બહુ સુંદર ભાગવત કથા અહીં કરે છે અને પાલનપુરની ધર્મપ્રેમી જનતાનો સારો લાભ લે છે. આ પ્રદીપ શાસ્ત્રીની આ ત્રીજી કથા છે. ગત વર્ષ દરમિયાન વૃદ્ધાશ્રમમાં રહેતા લગભગ 10 જેટલા વૃદ્ધો અહીં અથવા એમને ઘરે જઈને પણ અવસાન પામ્યા છે. તેમના પણ મોક્ષાર્થે પણ આ કથા જો ગણીએ તો એ રીતે આ કથા ઘણી ઉપયોગી રહેશે. કારણ કે દરેક વ્યક્તિના મૃત્યુ પછી તેના કુટુંબીજોની એવી ઈચ્છા હોય છે કે તેમની પાછળ ભાગવત સપ્તાહ કરવામાં આવે. અહીં આ રીતે આ વૃદ્ધાશ્રમ નિભાવવા માટે, વૃદ્ધાશ્રમનું ફંડ ઊભું કરવા માટે અને વૃદ્ધાશ્રમ ભવિષ્યમાં સારી રીતે ચાલતો રહે એના માટે આજે આ ભાગવત સપ્તાહનું આ સંસ્થાએ આયોજન કર્યું છે. અમે પાલનપુર શહેરની જાહેર જનતાને અપીલ કરીએ છીએ કે તમે સૌ આ કથાનો લાભ લો અને આ વૃદ્ધાશ્રમને તમારાથી બનતી સહાય કરો. ડીસાના એક ડેન્ટલ સર્જન તબીબે એક રાજસ્થાની મહિલાના મોઢામાં થયેલ ગાંઠને સર્જરીથી દૂર કરી આ મહિલાના દર્દમાં રાહત કરી છે. રાજસ્થાન ભીનમાલના સોરમબેન માજીરાણા નામની મહિલાના મોઢામાં જમણા ભાગે એક ગાંઠ થઈ હતી. જોકે આ ગાંઠને લઈ આ મહિલાને ભારે પીડા ભોગવવી પડતી હતી. ગાંઠની પીડાથી મુક્તિ મેળવવા આ મહિલાએ ડીસામાં આવેલ દાંતના તબીબ ડોક્ટર તુષાર શાહ પાસે નિદાન કરાવ્યું હતું. જોકે ઘણા ઓછા કિસ્સામાં જોવા મળતી આ ગાંઠનું તબીબ ડોક્ટર તુષાર શાહે સફળ સર્જરી કરી મહિલાને પીડા મુક્ત કરી હતી. આજે પુનાસા ભીનમાલથી પેશન્ટ આવેલું હતું અને જેને જમણી સાઈડ એપિડર્મલ સિસ્ટ નામની ગાંઠ હતી. છેલ્લા 2-3 વર્ષથી આ ગાંઠથી એ પોતે પીડાતા હતા અને આજે એમનું મેં ડૉક્ટર પાર્થ રાવલ અને ડૉક્ટર વિધિ પટેલ મારા આસિસ્ટન્ટ એમ ત્રણે થઈને એનું એક સર્જિકલ ઓપરેશન કરેલ છે અને જે ખૂબ સફળતાથી પ્રાપ્ત થયેલ છે. અને આવા ઘણા જ ઓપરેશન અમે કરતા હોઈએ છીએ પણ આવા ખૂબ રેર કેસ છે અને આવા ઘણા દર્દીઓમાં થતી હોય છે ગાંઠ, જેનો અમે બેનને એ ગાંઠમાંથી છુટકારો અપાવેલ છે અને હવે ઘણું સારું છે બેનને અને ભવિષ્યમાં પણ સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે 25 નવેમ્બરથી ફેકલ્ટીની 1 થી 5 સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેમાં અંદાજે 6000 વિદ્યાર્થીઓ પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પાટણ દ્વારા બીકોમ લો ફેકલ્ટી સેમેસ્ટર 1 થી 5 ની પરીક્ષાનો 25મી ડિસેમ્બરથી પ્રારંભ કરવામાં આવ્યો છે. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે લેવાઈ રહેલી યુનિવર્સિટીની આ પરીક્ષામાં પાલનપુર, અમીરગઢ, રસાણા, ગઢ, સેદરાણા સેન્ટરના આશરે 6000થી વધુ વિદ્યાર્થીઓ શાંતિમય માહોલમાં પરીક્ષા આપી રહ્યા છે. જોકે ભાગ્યની કસોટી સમાન આ યુનિવર્સિટીની પરીક્ષામાં કોલેજના વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કોલેજ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવી દેવામાં આવેલ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આયોજિત તારીખ 25/11/2013 થી વિવિધ પરીક્ષાઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ કેમ્પસમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, બીબીએ, બીસીએ, લો એમ વિવિધ 6 ફેકલ્ટીના અંદાજિત 6000થી વધુ પણ વિદ્યાર્થીઓ આ કેમ્પસમાં પરીક્ષા આપી રહ્યા છે. ખૂબ જ શાંતપ્રિય વાતાવરણમાં વિદ્યાર્થીઓ સ્વચ્છ રીતે આ પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ માટે કેમ્પસમાં સમગ્ર બધી જ બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે અને આશા રાખીએ કે વિદ્યાર્થીઓ આ પરીક્ષા ખૂબ શાંતિને પૂર્ણ કરે અને સારું રિઝલ્ટ આવે અને સમાજમાં સારી જગ્યાએ એ પોતાનો સુવાસ ફેલાવી શકે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. મહાનગરી મુંબઈને હચમચાવી દેનાર 26/11ના આતંકી હુમલાની 5મી વર્ષીય હુતાત્માઓને શ્રદ્ધાંજલિ. આતંકી હુમલામાં 182 જેટલા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારનારા આ કાવ સામે આજે પણ લોકો વરસાવી રહ્યા છે ફિટકાર. વેપારી મથક ડીસામાં વેપારીઓને અધિકારીઓ દ્વારા કરાઈ છે કરણદર. કાયદાની ઘૂસ ઊભી કરનાર સરકારી બાબુ સામે આંદોલન છેડવાનો વેપારીનો ગુજરાત. પાલનપુરની લીલીવાડી હોટલમાં જમવા ગયેલા જાનૈયાઓને ખોરાકની ઝેરની અસર. ખોરાકમાં બેદરકારી દાખવનાર હોટલ માલિક વિરુદ્ધ પગલાં ભરવાનું ફરી વિભાગે વ્યક્ત કર્યો મત. પાલનપુરની જીડી મોદી કોલેજ ખાતે
સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.